जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि पंचम स्वसम वेदना रचयिता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री विश्व भरना मनुष्य तनधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञान उपदेश आपता स्वरचित पंचम स्वसंवेद ग्रंथना प्रथम स्कंद अने 23મી ચોપાઈ ने विषय सर्जनहारनी ओळखाण करावता कहे छे के स्वहि लक्ष्य जेनु लखावहु कहावहु मम जन संत अर्पेहु तन मन चरणना जबित करहु गतिवन। प्रिय भक्तजनों, परम गुरु कहे छे के सोही लक्ष्य जेनु लखावहु कहावहु मम जन संत, जे मारा संत अने भक्तजन हशे एमने हूँ मारो लक्ष्य समझावी दईश या तो एनो अनुभव करावी दईश। परम गुरु कोनो लक्ष्य लईने आव्या छे तो कि विश्वना सर्जनहार खावन खुद कीर्तार, जेमनो लक्ष्य लईने आ विश्वनी अंदर आव्या छे कि आ जगतनो कर्ता कोण छे। कारण के आ जगतनी अंदर धर्म मार्ग में अनेक मत पंथ छे, मतभेद छे। दरेक पोत पोतानी रीते पोतानी मान्यता प्रमाणे पोताना अनुभव प्रमाणे सर्जनहारનું સ્થાપન કરી અને એને સર્જનહાર માને છે। तो दरेकनी मान्यताओ अलग अलग छे, जेना कारणे संप्रदायनी अंदर विवादो पण थता होय छे, कलेश पण थता होय छे। विश्वना सर्जनहार एक ज छे अने एक होवा छतांय अनेक मान्यताओ छे, एना कारणे मतभेद उभा थाय छे અને મતભેદની અંદર વિવાદ ઉભા થાય છે।
દરેક લોકો એમ જ માને છે કે હું જેને માનું છું એ જ સર્જનહાર છે, પરંતુ હકીકતમાં જે માનતા હોય એના વિશેનું એમની પાસે પૂર્ણ જ્ઞાન પણ નથી હોતું. એટલે એ સર્જનહારને ઓળખી શકતા નથી, સર્જનહારને પામી શકતા નથી. આ જગતની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, એ સિવાય પણ અનેક મત પંથનું સાહિત્ય છે. પરંતુ કરુણાસાગર મહારાજ શ્રી એમ પોતાના અનુભવથી કહે છે કે વેદ કતેબ પુરાણ પુરાના તામ્યા જગત ભુલાના, જન્મ મરણ ધોખે દરખાયા આત્મા નહીં પહેચાના. બધા લોકો આ શાસ્ત્રની અંદર ભૂલા પડ્યા છે, જેમાં પોતાના સ્વરૂપનો અનુભવ નથી. વાગર કાહુન જાણ્યા સંતો, વાગર કાહુન જાણ્યા, નેતિ નિગમ પોકાર કહાના. વેદોએ પણ જે પદની નેતિ પોકારી છે એ નિજ ઘર પરમ પદ સર્જનહારનું ધામ, એ 4 વેદ પણ એને જાણવા માટે અસમર્થ છે. તો બીજા બધા જ શાસ્ત્રો 4 વેદ પછી જ નીકળેલા છે. આખર બધાનો અનુભવ એ વેદમાં જઈને ભળે છે. કરુણાસાગર મહારાજશ્રીએ એનું પણ વર્ણન કર્યું છે. 4 વેદમાંથી 6 શાસ્ત્રો થયા છે. ત્યાર પછી એનો અભ્યાસ કરીને જ મહાપુરુષોએ ઉપનિષદોની રચના કરી છે. ત્યાર પછી સમયકાળે પુરાણોની રચના થઈ છે. પરંતુ મૂળ જ્ઞાન 4 વેદનું છે. એમાં ખ્રિસ્તિયન જે છે એ અથર્વવેદમાંથી આવેલો છે, ઇસ્લામ છે એ પણ અથર્વવેદમાંથી આવેલો છે. એનું વર્ણન દિવ્ય પરમ ગુરુ અગાધ બોધ ગ્રંથમાં કરેલું છે. યહૂદી એ પણ એમાંથી જ આવેલા છે. એના જે ધર્મગુરુઓ છે એ આ વિશ્વની અંદર આવ્યા અને એમણે આ જ્ઞાન આપ્યું અને એક અલગ અલગ સંપ્રદાયની સ્થાપના થઈ. તો કોઈ પણ સાહિત્યની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, પુરાણ, કુરાન, બાઇબલ, જે પ્રધાન ધર્મ છે, સંપ્રદાય છે, કોઈની અંદર આ વિશ્વના સર્જનહારનું સ્થાપન નથી. જે સ્થાપન કર્યું છે કોનું કર્યું? તો આ જગતમાં જે કોઈ આવ્યા ને ધર્મગુરુઓ ઉપદેશ લઈને, એમને ભગવાન તરીકે સ્થાપિત કર્યા છે. જે અવતારો થયા એને ભગવાન તરીકે સ્થાપિત કર્યા છે. અને નિરાકારને માને છે તો એનું યથાર્થ વર્ણન નથી કે ભાઈ આ નિરાકાર એટલે શું, એમાંથી આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય, એનું અનુભવ પ્રમાણ જોવા મળતું નથી. અદ્ભુત રીતે બધી વાતો કરી ગયા છે. પરંતુ કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વની અંદર સર્જનહારનું લક્ષ્ય લઈને આવ્યા છે. પંચમ સ્વસમ વેદ, જે 4 વેદની પાર જે સૂક્ષ્મ ગતિ છે, જે પરમ ગતિ છે, એને જ પંચમ વેદ કહેવાય છે. અને પંચમ વેદની ગ્રંથની જે રચના છે કરુણાસાગર મહારાજશ્રીએ કરી છે, એમાં વેદોએ જે 4 પરમ પદની નેતિ પોકારી છે એ નથી જાણતા. એ ગમ આ પંચમ સ્વસમ વેદમાં છે. આ વિશ્વના કર્તા કોણ છે અને એમને કેવી રીતે આ જગતની ઉત્પત્તિ કરી છે
એનું વર્ણન આપણી સમજમાં આવે એ પ્રમાણે પરમ ગુરુએ કર્યું છે. બાકી વિશ્વના સર્જનહારનું વર્ણન કરવું અસંભવ છે. છતાં પણ આપણે એને શાનથી સમજી શકીએ એ પ્રમાણે સર્જનહારનું સ્થાપન કરેલું છે. એટલે પરમ ગુરુ અહીંયા કહે છે કે લાયું લક્ષ્ય જેહી જાહી વસે, લાયું લક્ષ્ય તેહી જાહી વસે, ખાવન ખુદ કીર્તાર. આ વિશ્વના જે ધણી છે, સર્જનહાર છે, એ જ્યાં વસે છે એ સર્જનહારનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. પરમ ગુરુનો આ દિવ્ય ઇતિહાસ જોઈને જ પરમ ગુરુની વિશેષતાના દર્શન થાય છે કે આવો દિવ્ય ઇતિહાસ આપણને કોઈ મહાપુરુષનો જોવા મળતો નથી. જે કોઈ મહાપુરુષ જ્યાં પ્રગટ થયા ત્યાં જ એનો મહિમા છે. જ્યારે કરુણાસાગર બાપજીનો તો મહિમા 14 લોકની અંદર દેવી ધામોમાં પણ છે. કદાચ અહીંના જીવો એને જાણી શકે નહીં કે સમજી શકે નહીં કે માને પણ નહીં તો કોઈ ફરક નથી પડતો. પરંતુ જેને એ માને છે એ દેવતાઓને તો પરમ ગુરુ પ્રત્યક્ષ મળ્યા છે, એમણે તો એનું શરણું પણ સ્વીકાર્યું છે, એટલે એ તો માનવાના જ છે. એટલે 14 લોકના દેવતાઓ પરમ ગુરુને જાણે છે. એટલું જ નહીં, આ પૃથ્વી પર 7 દ્વીપ છે. એ 7 દ્વીપોની અંદર દિવ્ય પરમ ગુરુએ આ પંચમ સસમ વેદનું જ જ્ઞાન આપ્યું છે. ત્યાંનું એમણે વર્ણન કર્યું છે કઈ રીતે પ્રગટ થયા, કોને મળ્યા, પણ જ્ઞાન તો બધી જગ્યાએ એક જ છે. પંચમ સસમ વેદનું કહો કે અગાધ બોધનું કહો કે વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ કહો, સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ કહો કે સક્રત પરમ પ્રકાશ મણિભાષ્ય કહો કે પછી પરમ ગુરુના પટ શિષ્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી રચિત સિદ્ધાંત બાવની ગ્રંથ અને પૂજ્ય શ્રી અચરતબા રચિત અશરત સાગર ગ્રંથ, એ બધો જ સાર એ બધા દ્વીપોની અંદર પરમ ગુરુએ આપેલો છે. પણ અહીંયા એમણે જે વર્ણન કર્યું એ આપણી જાણકારી માટે કે પરમ ગુરુ આ વિશ્વની અંદર ક્યાં ક્યાં ગયા હતા, અને એ પણ જાણકારીમાં આવે કે અંતરિક્ષની અંદર 14 લોક છે, આ પૃથ્વી પર 7 દ્વીપ છે. શાસ્ત્રો પુરાણોની અંદર વાતો કરી છે 7 દ્વીપ છે, પણ ત્યાં દ્વીપનું કોઈએ વર્ણન કર્યું નથી કે આ દ્વીપમાં કોણ રહે છે. જ્યારે દિવ્ય પરમ ગુરુ તો સ્વયં પ્રગટ થયા, ત્યાં જે પ્રજા હતી, જે રાજાઓ હતા, એટલે રાજાશાહી હશે એવું લાગે છે, કારણ કે મોટા ભાગના દ્વીપોની અંદર રાજાઓનું વર્ણન આવે છે. તો એમનું પ્રત્યક્ષ વર્ણન કરેલું છે. પરમ ગુરુ ત્યાં સ્વયં પ્રગટ થયા છે, ત્યાં ગયા છે, અને ત્યાંના લોકોને પણ એમણે આ પંચમ સસંવેદનો લક્ષ્ય આપેલો છે. કોઈ જગ્યાએ ભક્તજનોને ઉપદેશ આપીને વિદાય થઈ ગયા છે, કોઈ જગ્યાએ મંદિર પણ નિર્માણ કર્યું છે, કોઈ જગ્યાએ સાધુ સંતોની પરંપરાનું વર્ણન કર્યું છે. એટલે એ પ્રમાણે અહીંયા પણ આપણે સમજવાનું છે કે સોઈ લક્ષ્ય જેનું લખવાવ હું, ઇતિહાસ માત્ર જાણવા માટે હોય છે, પણ વાસ્તવિક જે વસ્તુ છે એ જ્ઞાન છે. એની અંદર કોઈ સંશય નથી, અને છતાં પણ રહે તો કેવું છે કે જે આપણા અનુભવમાં ના હોય એ વસ્તુ આપણને સમજાય નહીં. એટલે ઘણી વાતો એવી ગર્ભિત છે, જે અગમ છે, એટલે આપણા માટે અજાણ છે. એ આમ તો સંશય ના કહેવાય, પણ અનુભવમાં નથી આવતું.
એટલે આપણે એને જાણવા માટે અનુભવ કરીએ. જે વસ્તુને આપણે નથી જાણતા એને જાણવી હોય તો આપણે અનુભવ કરવો પડે. અનુભવ કરવો હોય તો સાધના કરવી પડે. તો સાચી આપણામાં જાણવાની જિજ્ઞાસા હોય તો પછી સાધના કરવાની આપણામાં તાલાવેલી જાગશે. અને સાચો અનુભવ તો સાધનાથી જ થાય છે. જ્ઞાન આપણે જાણીએ ખરા સત્સંગથી, એ મહત્વનું તો છે, પણ એ તો માત્ર એક પહેલું સ્ટેપ ગણાય. એ જે કંઈ જ્ઞાન શ્રવણ કરીએ, જે કંઈ સમજીએ, એ શ્રવણને મનન કરવાનું છે. અને મનન કરતા કરતા નિધિધ્યાસન એ અનુભવમાં લેવાનું છે. કારણ કે જે વારંવાર શ્રવણ કરીએ છીએ અને પાછું બોલીએ પણ છીએ એનું મનન સહજ થતું હોય છે. પછી તમે મૌન બેસો તો શાનું સ્મરણ થાય કે તમે જે ક્રિયાઓ કરી હોય, જે સાંભળ્યું હોય, જે બોલતા હોય એ જ પાછું નવરા બેઠા બેઠા વિચાર આવે. એ મનન છે. અને જેનું મનન થાય એનો જ આપણને અભ્યાસ થઈ જાય છે, નિધિધ્યાસન કાયમને માટે. એટલે એનો જ આપણને આનંદ આવે છે. તો આપણે પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરવાનું છે, મનન પણ કરવાનું છે અને આચરણમાં લેવાનું છે, ક્રિયાની અંદર લેવાનું છે. ક્રિયા જ્યારે કરીશું ત્યારે જ એની સાથે આપણો એકતાર થશે. ગમે તેટલું સાંભળીએ પણ કોઈ ક્રિયા ન કરીએ તો પછી અનુભવ થતો. ભોજનની સરસ સરસ વાતો કરીએ આપણે, પણ ભોજન મળતું નથી. પણ એની માહિતી મળે કે આ ભોજન આ કહેવાય, આનો સ્વાદ આવો છે, આવી રીતે બને છે. પણ એવી રીતે આપણે સામગ્રી લાવી અને બનાવીએ, તૈયાર થાય તો આપણે જમી શકીએ. એમાં જ્ઞાન શ્રવણ કરીને જેટલું આચરણમાં આવશે એટલો આપણને એનો અનુભવ થશે અને એમાં જ આનંદ છે. તો કરુણાસાગર બાપજી કહે છે કે જે મારા સંત અને સજ્જન હશે એમને હું આ લક્ષ્ય આપીશ. હું વારંવાર કહું છું કે દિવ્ય પરમ ગુરુ સર્જનહારનું લક્ષ્ય લઈને આવ્યા છે, એમનો સંદેશ લઈને આવ્યા છે. એ સંદેશ એ કોઈ સીમિત ભક્તો માટે નથી, એ પૂરા વિશ્વના માટે છે. એટલે તો 14 લોકમાં ગયા, 7 દીપમાં ગયા અને જાહેરમાં બધાને કહે છે વિશ્વના સર્જનહાર કોણ છે. તો સર્જનહારનો સંદેશ સમસ્ત વિશ્વ માટે છે. એનો ઉપદેશ એ કોના માટે છે? જે જિજ્ઞાસુ એમના માટે. પછી દીક્ષિત હોય કે ના હોય, જેની અંદર જિજ્ઞાસા હોય એ ધર્મ ગ્રંથ વાંચી પણ શકે છે અને કથા પણ શ્રવણ કરી શકે છે. એટલે ઉપદેશ એ જિજ્ઞાસુ માટે છે અને એમનો જે લક્ષ્ય છે, અગર તો એમ કહેવાય કે એમની જે આજ્ઞા છે એ કોઈ વિરલા માટે હોય છે. તો આજ્ઞા કોના માટે હોય? કે જેમણે લક્ષ્ય લીધો હોય એમના માટે જ આજ્ઞા હોય, બીજાના માટે નહીં. એટલે આજ્ઞા કોઈ વિરલા માટે હોય છે અને કોઈ વિરલા જ એમની આજ્ઞાનું પાલન કરી શકે છે. કદાચ લક્ષ્ય આપણે લઈએ, આપણી જિજ્ઞાસા હોય, પણ પાલન કોણ કરશે? તો કોઈ વિરલા હશે. કોઈ જવરલા, કોઈ હોય એને જવરલા કહેવાય, પાછા વીર હોય એ જ એનું પાલન કરી શકે. આમ તો થઈ શકે એવું જ પરમ ગુરુએ કહ્યું છે. તપસ્વી રઘુરામ મહારાજ શ્રી 12 મુદ્રા સિદ્ધ કરી. એમણે બધાને એમ નથી કહ્યું કે સ્વયં રઘુરામ મહારાજ શ્રીએ પણ નથી કહ્યું કે તમે મુદ્રા સિદ્ધ કરો, પણ એમણે એક માર્ગ પકડ્યો હતો. એટલે એમણે સાધના કરીને જ કૈવલનો પ્રચાર કર્યો. કારણ કે એ સાધના બધા નથી કરી શકતા. એટલે એ સાધના કરીને પણ
લોકોને ધર્મના માર્ગે વાળી શકાય છે. એક તપનો પ્રભાવ છે. અહીંયા પણ કોઈના વિશે આપણે કંઈક જાણીએ ને, તપ કરતા હોય તો આપણને આશ્ચર્ય થાય, ચાલો દર્શન કરવા જઈએ, ચાલો મળવા જઈએ. એમ રઘુરામ મહારાજ જ્યાં જ્યાં તપ કરતા હતા ને, ત્યાં આજુબાજુનું વાતાવરણ છે ને એનાથી પ્રભાવિત થતું હતું. એક આવે દર્શન કરવા, એ સંદેશ લઈને જાય, એટલે બીજા 5 આવે, એ સંદેશ લઈને જાય, બીજા 25 આવે. એમ 12 વર્ષમાં તો કેટલાય લોકો તપસ્વીના દર્શન કરી જતા હશે. અને જ્યારે જાગૃત થાય અને ખબર પડે કે અહીંયા જે મહાત્મા તપ કરે છે એ જાગૃત થયા છે, ત્યારે લોકો દોડી આવે અને પછી એ જ્ઞાન આપે પરમ ગુરુનું. એક મુદ્રા સિદ્ધ કરી ત્યાં સુધી તો એમની પાસે કૈવલ લક્ષ્ય નહોતો, પરંતુ એવા મહાન પુરુષ હતા કે એને એ મુદ્રા સિદ્ધ કરવાથી સંતોષ પણ નહોતો, કે દુનિયામાં એને કોઈ પ્રભાવ પાડવાની ઈચ્છા પણ નહોતી. નહીં તો સિદ્ધિ છે ને એ પ્રકૃતિની છે, એટલે સ્વાભાવિક પ્રકૃતિનો પ્રભાવ સાધક ઉપર પડતો જ હોય છે. થોડું ગમે તે આવડી જાય ને, કે ગમે તે કરીએ, એના પ્રભાવમાં જીવ આવી જાય છે, અહમમાં આવી જાય છે. પણ રઘુરામ મહારાજ એનાથી દૂર રહ્યા. એમણે સંતોના સંગથી ને સત્સંગથી જે સમજણ મેળવી હતી અને પૂર્વજન્મની એની એવી કોઈ કમાઈ હશે, એટલે એ દુનિયાના પ્રભાવમાં ના આવ્યા, એ સિદ્ધિના પ્રભાવમાં ના આવ્યા. તો એક સિદ્ધિ પ્રાપ્ત કરે ને દુનિયાને ઝુકાવી દે. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. તો અહીંયા તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ 5 મુદ્રાઓ સિદ્ધ કરી અને એક મુદ્રા પછી એને પરમ ગુરુનું શરણ મળ્યું. તો પરમ ગુરુનું શરણ મળ્યા પછી પણ એની મુદ્રાઓ તો સિદ્ધ કરી છે, અને પરમ ગુરુએ પણ એને મનાઈ નથી કરી કે ભાઈ આપણે આ નથી કરવાનું. કેમ? ઘણા લોકો એમ કહે છે ભાઈ આપણે મુદ્રાનું કોઈ મહત્વ નથી, પણ આપણાથી થાય નહીં, મહત્વ શું નથી? આપણે પરમ ગુરુએ કીધું છે 2.5 કલાક બેસવાનું કે 45-48 મિનિટ, એટલું બેહાતું ના હોય ને વળી આપણે કહીએ મુદ્રાનું મહત્વ નથી. એનાથી પણ ઘણું કામ થાય છે. એ મુદ્રાઓ સર્જનહારની તો બનાવેલી છે, એમાંય સર્જનહારનો એક અનુભવ છે. અને મુદ્રા સિદ્ધ કરીને આપણે પૂજાવાનું નથી, પરંતુ એના પ્રભાવથી દુનિયા તમારા નજીક આવશે તો તમે એને ઉપદેશ આપી શકશો. નહીં તો ત્યાગી પાસે કોણ આવે? પછી સંસારમાં જે સાધકો હોય, ઉપદેશકો હોય, એની પાસે બધા જાય. હવે જે જંગલની અંદર સાધના કરવા વાળા હોય એની પાસે કોણ જાય? આજે પણ ઘણા હિમાલયની અંદર છે, ગિરનારની અંદર છે, કોઈને ખબર જ ના હોય. એટલે તપસ્વીએ તપ કરીને એ માર્ગ ચાલુ રાખ્યો. કદાચ કરુણાસાગર મહારાજશ્રીનો સંકેત પણ હશે. એમને બેને કઈક વાર્તાલાપ તો થયો જ હશે ને, કઈ મૌન થોડા રહ્યા હશે. એટલે એમણે જે સાધના કરી છે એના ઉપરથી એક આપણે અનુમાન લગાવી શકીએ. એમણે જે વાતો કરી હોય કે જે કઈ વાત હોય તે, પણ આપણે એક અનુમાન લગાવી શકીએ કે રઘુરામ મહારાજશ્રીએ મુદ્રાઓ કેમ સિદ્ધ કરી હશે. મહત્વ નથી તો હા, એનાથી કલ્યાણ નથી, પરંતુ કાર્ય માટે એને જરૂરી લાગ્યું છે, એટલે એમણે કાર્ય કર્યું છે અને કરી શકે એવા હતા. બાકી સંપ્રદાયમાં ઘણા બધા સંતો હશે, પણ બધા એ તપ કરી ના શકે. એટલે તપસ્વીને એમણે સ્વીકારીને એ તપનો માર્ગ પણ એમણે અનુમતિ આપી. એટલે કોઈને એમ ના થાય કે આ માર્ગ ખોટો છે. તપ કરો તો પણ તમે લક્ષ્ય ભજન કરી શકો છો. ને તો ધ્યાનનો માર્ગ છે ભાઈ, બહિર્મુખ માર્ગ નથી, એ તો અંતર્મુખતાનો માર્ગ છે. એમને તો જ્ઞાન મળી જાય એટલે એને શાન મળી જાય, એને ભજન કરતા વાર લાગે નહીં. આ નિષેધ કરતા હોય ને એ પાછા ધ્યાનમાં બેસે ને તો ગોથા ખાતા હોય.
મુદ્રાનો વિરોધ કરતા હોય, પરંતુ ધ્યાનમાં બેસે ને તો ગોથા ખાતા હોય. તો એટલું ધ્યાન તો કરો તમે. એ તો 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસતા હતા. મુદ્રાઓ સિદ્ધ કર્યા પછી એની પાસે પરમ ગુરુનો લક્ષ્ય હોય તો એની સુરતા એની સાથે જોડવામાં એને કઈ વાર લાગે ખરી? એની પાસે કેટલો અનુભવ છે. એટલે એક જરૂરી એ છે કે 12 વર્ષ સુધી જ્યાં સ્થાન જમાવે એ વિસ્તારને પ્રભાવિત કરી દે અને પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો એક માધ્યમ બની જાય છે. એ સમયે કે પત્રિકા છપાવીને તો પ્રચાર કરતા નહોતા એ. એટલે પરમ ગુરુ ત્યારે ગ્રંથો પછી રચ્યા છે. પહેલા તો સ્વયં ઉપદેશ આપતા હતા અને રઘુરામ મહારાજ તો કશું રાખતા જ નહોતા. એમણે તો પરમ ગુરુની કથા સાંભળીને અંતરમાં ઉતારી લીધી. એને પછી ગ્રંથની જરૂર પડે નહીં. એવા એ તપસ્વી પુરુષ હતા. તો એક કાર્ય પરમ ગુરુના શરણમાં જોડવા માટે આ તપશ્ચર્યાનું મહત્વ છે. અને સંયમનું મહત્વ ક્યાં નથી? સાધનાની અંદર સંયમ તો જોઈએ જ. તપ પણ કરવું જ પડે, ત્યારે જ આપણું કલ્યાણ થાય. અને બીજી જરૂરિયાત એવી છે કે સિદ્ધિનો ઉપયોગ શું કર્યો એમણે? પૂજાવા માટે નથી કર્યો, પરંતુ એ સિદ્ધિના માધ્યમથી અનેક લોકોના કાર્યો કર્યા છે કે જે મુશ્કેલી હોય. માનો કે કોઈ પાણીના અભાવે લોકો દુખી હોય તો એમણે પોતાના તપના પ્રભાવથી કમંડળમાંથી એમનું જે હતું એમાંથી પાણી નાખતા તો કૂવો ઉભરાઈ જતો. કોઈ બીમાર હોય તો એ તો યોગી પુરુષ હતા. એ વનસ્પતિના ગુણ દોષને જાણતા હતા, એ ઔષધિને જાણતા હતા. તો એ કોઈને ઔષધિ આપતા હતા તો લોકોને સારું થઈ જતું હતું. બીજા અનેક પરચાઓ એમણે આપ્યા છે. તો પરચાઓ પણ એ ધર્મના શરણમાં લાવવા માટેનું પણ એક માધ્યમ છે. કરુણાસાગર મહારાજશ્રીએ લખ્યું છે, મેં પણ પરચા આપ્યા. જ્ઞાન તો હતું જ, પણ છતાંય પરચા કેમ આપવા પડ્યા એનો પણ એમણે ખુલાસો કર્યો છે કે આ જગતની અંદર 4 પ્રકારના જીવ છે. એક જિજ્ઞાસુ, બીજા મુમુક્ષુ, ત્રીજા અર્થાર્થી અને ચોથા વિષયી જીવ. એટલે જે જિજ્ઞાસુ છે ને એને તો જ્ઞાન શ્રવણ કરતા જ એને સમજાય એટલે શરણમાં આવી જાય, દીક્ષા લઈ લે. જેમ રઘુરામ મહારાજશ્રીએ પરમ ગુરુની એક કથા સાંભળી અને એને પરમ ગુરુનું શરણ સ્વીકારી લીધું. અને પછી એમને કોઈ ગુરુના શરણે જવાની જરૂર લાગી જ નહીં. જ્યારે એમના પહેલા એમણે જે ગુરુ કર્યા હતા એમના દ્વારા એમણે ભક્તિ કરી, એમના દ્વારા એમણે સિદ્ધિ મેળવી, છતાં પણ એને એમ થયું કે આ પૂર્ણ નથી. પણ જ્યારે પરમ ગુરુ મળી ગયા પછી એને મનની અંદર કઈ કમી ન લાગી કે કોઈ ગુરુના શરણે જવાની. એટલે જે જિજ્ઞાસુ છે પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરતા સમજીને પરમ ગુરુના શરણમાં આવી જાય. એટલે પરમ ગુરુ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ભક્તજનો આવે, કથા શ્રવણ કરે. પણ જિજ્ઞાસુ હોય એ તો એ જ કથા સાંભળીને દીક્ષા લઈ લે. મુમુક્ષુ હોય એને થોડો સંગ મળે, સત્સંગ વારંવાર મળે, ત્યારે એના અંતસ્કરણ શુદ્ધ થાય છે અને એને સમજાય છે. ત્યારે ગુરુની દીક્ષા લે છે. જેવી રીતે બરફ હોય, બરફ એને સૂર્યની ગરમી મળે ને તો એ જલ્દી ઓગળે, નહીં તો ધીમે ધીમે ઓગળે. પણ ગરમીથી જ ઓગળે, નહીં તો એને તમે ઠંડા વાતાવરણમાં રાખો ને તો બરફનો બરફ જ રહે. એમાં દુનિયામાં છે ને મોટા ભાગના માણસો બરફ જેવા છે અને બરફમાં જ રહે છે, પ્રકૃતિના બરફની અંદર ઠંડા વાતાવરણમાં રહે છે. હવે એ ઘરમાં એ બરફ ઓગળવાનો છે? એ ગ્રંથિઓ ઓગળવાની નહીં, ઓગળે. પણ બહાર આવશે ને અહીંયા જો જ્ઞાનનો સૂર્ય છે, પરમ ગુરુનું જ્ઞાન એ સૂર્ય સમાન છે.
કારણ કે પ્રગટ પરમ ગુરુ ભાનું જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનું જેની કિરણ જ્ઞાન પસરા. એમણે જ્ઞાન રૂપી કિરણો કર્યા છે. એટલે આપણી અંદર જે ગ્રંથિઓ જામી ગઈ છે ને એ ઓગળશે સત્સંગના માધ્યમથી, વારંવાર આવવાથી. તો એ બીજા છે મુમુક્ષ જિજ્ઞાસુ, પછી મુમુક્ષુ અંશો છે, અને ત્રીજા છે અર્થાર્થી, કોઈ મતલબથી આવે. સંસારની અંદર કઈ બધી જરૂરિયાત હોય છે, એટલે એની ઈચ્છા પૂર્ણ થાય એના માટે એ ભક્તિ કરતા હોય છે. એટલે અર્થાર્થી જીવો છે. અને ચોથા છે વિષય જીવો છે. અર્થાર્થી જીવોને પરમ ગુરુએ ભયાનક જ્ઞાન આપ્યું છે, અને એમણે કહ્યું કે તમે સારું કરશો તો લાભ મળશે, તમે ખોટું કરશો તો દુખી થશો, સ્વર્ગ અને નરકનો ભય છે. એ પ્રમાણે જીવોને, અર્થાર્થી જીવો આ ધાર્મિક ક્રિયા કરતા થાય છે. અને જે વિષય જીવો છે એને તો ગમે તે થઈ જાય ને તો એ ધર્મને માનવા વાળા નથી, એને ધર્મમાં શ્રદ્ધા થતી નથી. તો પરમ ગુરુએ કૈવલ કરતાને કહ્યું કે હું તો તમામ પ્રકારના જીવોને આ જ્ઞાન આપવા માટે આવ્યો છું. તો પેલા 3 પ્રકારના જીવો તો શરણે આવ્યા, પરંતુ આ ચોથા પ્રકારના જીવ છે એ તો અહીંયા આવતા જ નથી. એટલે એમને લાવવા માટે કઈ ચમત્કાર હોય તો એ માને એવા છે. એ સામેથી કે છે તમે કઈ ચમત્કાર આપો છો તો અમે તમને માનીએ. એટલે પરમ ગુરુને આપવા ન હતા છતાં પણ વિષય જીવોની શ્રદ્ધા જોડવા માટે એમણે પરચા અને ચમત્કાર આપ્યા, અને લોકોની શ્રદ્ધા થઈ ગઈ. એના શરણમાં આવે, ચમત્કાર જોવે એટલે લોકો નમસ્કાર કરે. અને વારંવાર પછી એના શરણમાં રહીને જ્ઞાન સાંભળે ને પછી ઓલી જે પરચાવાળી ભ્રાંતિ હોય ને દૂર થઈ જાય છે. પછી એના ઘરમાં કોઈનું મરણ થઈ જાય તો એ ગુરુ મહારાજને કહેતા નથી કે આને તમે જીવિત કરી દો, કારણ કે જ્ઞાન દ્વારા એને સમજાઈ ગયો કે ભાઈ દરેક માણસનું મૃત્યુ થાય છે, એટલે એ ફરી પાછા આવતા નથી. પરંતુ શ્રદ્ધા ના હોય અને ઘરમાં નાના બાળકનું મૃત્યુ થઈ જાય ને તો એના દુઃખનો કોઈ પાર ના રહે. પણ એને જો કોઈ જીવિત કરી દે ને તો એની શ્રદ્ધા થઈ જાય. એટલે પરમ ગુરુએ કોઈ અધિકારીને જ પરચા આપ્યા છે, ગમે તેને આપ્યા નથી. ને તો દુનિયામાં બધાને બધું જોઈએ છે, પરચાથી આખી દુનિયા માને છે. પણ જેટલા અધિકારી હતા એમને આપ્યા, પણ એનું જોઈને બીજાને પણ શ્રદ્ધા. આપણે કેવી રીતે દવા લઈએ ખબર છે? કોઈને પૂછ્યા ડોક્ટર કેવા છે, અને મને સારું થઈ ગયું એટલે પછી આપણે જઈએ. બીજાને સારું થાય તો આપણને વિશ્વાસ આવે ને. એમ કોઈને પરચો મળ્યો છે એ બધા જોવે. એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું અને એ પાછો જીવતો થયો, બધાએ જોયો. પછી એને મળે કે ના મળે, પણ એને વિશ્વાસ થઈ જાય કે પરમ ગુરુ એક મહાન ગુરુ છે. એટલે એના શરણમાં આવી જાય, એનો સત્સંગ સાંભળે, અને પછી એની ગ્રંથિઓ છૂટી જાય તો પછી એને પણ સત્ય સમજાય છે કે આ પરચા ચમત્કાર કદાચ ભગવાન આપણને આપી દે તોય શું એનું મહત્વ છે. એક દિવસ બધાને જવાનું છે અને એનામાં જ્ઞાનની જાગૃતિ થાય છે, ત્યારે એ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનને પામવા માટે એ ભક્તિ કરે છે. પછી જે કામનાઓ છે બધી છૂટી જાય છે. તો અહીંયા તપસ્વી રઘુરામ મહારાજને અનેક પરચાઓ આપ્યા, એક પરમ ગુરુએ પણ આપ્યા હતા. એટલે એ પણ પરમ ગુરુએ એમને અનુમતિ આપી હોય કે આ કાર્ય પણ જગતમાં જરૂરી છે, કારણ કે બધા સંતો પરચા આપી શકતા આવે છે, આશીર્વાદ આપે તમને, પણ ગેરંટી નહીં કશું. અને રઘુરામ મહારાજ એવા કોઈ તપસ્વી સંત હોય એ તો પ્રત્યક્ષ પણ અધિકારીને થાય છે. એમાં એક પક્ષી જ નથી હોતો, સંત પ્રભાવી હોય પણ આવનારની શ્રદ્ધા પણ હોવી જોઈએ. એટલે
અહીંયા દિવ્ય પરમ ગુરુ જે લક્ષ્ય લઈને આવ્યા છે એમ કહે છે કે મારા જે સંત અને સજ્જન છે એમને હું લક્ષ્ય આપીશ, જે મંત્ર દીક્ષા કહેવાય અને જે આજ્ઞાઓ પાળવાની છે એ પરમ ગુરુના શરણમાં જે કોઈ આવે એમને જ એમની આજ્ઞા પાળવાની ફરજ પડે છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે પરમ ગુરુની દીક્ષા આપણે લીધી હોય, અગર તો આપણા પરિવારના સભ્યને આપણે લેવડાવી હોય આપણી સમજણથી, તો એમનાથી પાળી શકાય એટલા નિયમો અવશ્ય પાળવા જોઈએ. પેલું માઇક ચાલુ કરો, એ ચાલશે. અવશ્ય આપણે પાળવા જોઈએ. કંઠી રાખવાની, પેલો નિયમ તો કપાળમાં તિલક કરવાનું. લગ્ન થાય એટલે પેલો નિયમ કયો આવે? માથા ઉપર સિંદૂર લગાવવાનો. એક દિવસ વહેલું કરાય, લગ્નના આગલા દિવસે પુરાય સિંદૂર, અને લગ્ન થઈ જાય એ દિવસથી શરૂ થાય ને. તમે કઈ કરતા હશો, ક્યારે કરતા હોય મને ખબર નથી, એ વિધિના દિવસે, કારણ કે આપણે વિધિ જોઈ નથી એટલે. પણ બીજા દિવસથી તો એ નીકળે એટલે કરીને જ નીકળે. એમ જે દિવસે દીક્ષા લીધી હોય તે દિવસે આપણે તિલક કરવાનું હોય, અને એ દિવસથી પછી ક્યારે તિલક છોડવું ના જોઈએ. જે સામાજિક પરંપરા છે એમાં લોકોની શ્રદ્ધા છે, એ લોકો પાળે છે, તો એવી જ રીતે ધર્મની પરંપરામાં પણ આપણે શ્રદ્ધા હોવી જોઈએ કે આપણે ગુરુ ધારણ કર્યા છે તો અવશ્ય કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ. તો આપણને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, ગુરુ પ્રત્યેનો આપણો સ્નેહ જોડાય છે. માથા ઉપર બહેનો જે સિંદૂર લગાવે છે એનો મતલબ શું છે? એનાથી શું ફાયદો થાય છે? તમારું સ્નેહનું પ્રતીક છે. અને જોજો ઘરમાં ગડબડ થઈ જાય તો કદાચ નાય કરે. હા, એ કે હાલ છે આજનો દિવસ, અને છૂટા થઈ જાય પછી તો બિલકુલ છોડી દેવાનું હોય છે. પણ ઘણી વાર કોર્ટમાં હવે આમાં લડવા જતા હોય તો હું સિંદૂર પૂરીને લડવા જતા હશે, કદાચ ભાવ હજુ કાયદેસર માનતા હોય તો રાખે, નહીં તો ના પણ કરે. પણ કરે તો એનું કોઈ મહત્વ રહેતું, એ કઈ સ્નેહથી ના કરે એના પ્રત્યેના. એમ હોય કદાચ જલ્દી નિવેડો આવે, એમ કદાચ સંભાવનાઓ મળવાની પણ હોઈ શકે, એટલે રાખે તો ફાયદો પણ થાય. એવા કેસો બને છે કે કોર્ટમાં હોય ને પાછા ભેગા થઈ જાય છે. તો શ્રદ્ધા રાખે તો સંભાવનાઓ હોય છે, એટલે કરીને જાય તો સમજવાનું કે એના અંતરમાં હજુ ઈચ્છા કરી, જોડાણ થઈ જાય તો સારું. એમ આપણું ભગવાન સાથે, ગુરુ મહારાજ સાથે હંમેશા જોડાણ રહે એના માટેનું આ પ્રતીક છે. શ્રદ્ધાથી કરવું જોઈએ. કોઈ પણ ધાર્મિક વિધિ તિલકથી થાય છે તો આપણે તો કોઈ પણ કામ કરવાનું હોય, સંસારમાં રહીએ તો પણ તિલક ધારણ કરીને કરીએ તો એ બધી જ ક્રિયાઓ આપણી પૂજા બની જશે. એટલે અવશ્ય તિલક કરવાનું. બીજો મંત્ર આપ્યો એટલે એનો જપ કરવાનો. ઘરવાળાનું નામ હોય કે ના હોય એ જ તમને આપવામાં આવે ને કે આ તમે એના છો. તો કામ જરૂર પડે તો નામ તો કેવું પડે. પેલા નહોતા લેતા, હવે તો આરામથી લઈ લે છે. તમે કે તુંય કહી દે, બધું ચાલે. પણ વ્યવહાર એનાથી ચાલે છે. લખવું તો પડે બધી જગ્યાએ. એમના નામ પાછળ લખવું તો પડે કે ના પડે? કે એમાં મનાય હોય, બોલતા ના હોય, પણ લખવું તો પડે ને. તો એ આપણી ઓળખ છે. અને હંમેશા તમે ન બોલો તો પણ એનું તમારામાં સ્મરણના રૂપમાં તો હોય છે ને કે આનું નામ શું છે. એ તો ખબર હોય છે કે ભૂલી જાવ છો નથી લેતા તો? ના ના, એનું ખબર જ હોય છે. નહીં તો કે બહુ દિવસથી નામ લીધું નથી તો એટલે હું છે ભૂલાઈ ગયું. તો આપણે યાદ તો સ્મરણમાં જ રાખવાનું છે. બાર તો આપણને એક વખત કહી દીધું પહેલી વાર, પણ એટલી પ્રીતિ જો ભગવાનમાં નામમાં થઈ જાય ને
કે એકવાર મંત્ર આપી દો કૈવલ, પછી ના ભૂલાય, સ્મરણમાં રહે, તો આપણું કામ થઈ જાય. એટલે મંત્ર જપ છે. એક અમર મંત્ર, બીજો કૈવલ મંત્ર. અમર મંત્ર સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈને જપવો જોઈએ. પરમ ગુરુ લક્ષ્ય લઈને આવ્યા છે, અર્પે હું તન મન ચરણન જબિત કરહું ગતિવંત. જે કોઈ મને પોતાનું તન અને મન અર્પણ કરશે એને હું ગતિવાળો કરીશ, એને પરમ ગતિ આપીશ. તો તન અને મન બંને આપવા માટે આપણે એમની આજ્ઞા પાળવી જોઈએ. તન ઉપર તિલક કરવું જોઈએ અને મનથી ધ્યાન કરવું જોઈએ. તો તન મન આપણે અર્પણ કરવાના છે. ધન કદાચ ના હોય તો ચાલે, હોય તો પાછું આખું, નહીં તો મન પાછું એમાં રોકાય. નહીં તો ઘણા એમ કે ધન નું તો લખ્યું નથી તો આપણે ચાલે ને, પણ તમારું મન જાય ક્યાં ધન છોડીને? હે, એ એમાં રોકાઈ જાય ને તો એને પછી તમે કોઈને ન આપો તો તમારે તો છોડવું જ પડશે. અહીં લખ્યું નથી એટલે છોડી દેવું પડે તમારે. અને લખ્યું નથી એવું નથી, ક્યાંક ચોપાઈના પ્રાસમાં જે સમજણના રૂપમાં જે જરૂરી લાગે એના ઉપર ભાર આપ્યો હોય છે. ગુરુ મહિમાની અંદર નાણદાસજી મહારાજ શું કહ્યું? તન મન ધન જે શિષ સમર્પે પોતા તરફ રાખે ના. સૌ સુખ આપી દેવાના, બોલો, ત્યારે એનું સુખ મળે. કોઈ સુખની ચાહના ન હોય ત્યારે આપણને એનાથી વિશેષ સુખ આપે છે. તો આપણે કઈ જોઈતું હોય તો જે હોય છોડવું તો પડે ને. આપણે સારું જોઈતું હોય તો પેલું જૂનું હોય છોડવું પડે છે. એટલે જેટલું છોડીશું ને એટલું આપણને વિશેષ મળશે. નહીં છોડીએ તો પછી એનું એ જ રહેશે. ગુરુ મહારાજને આપવું છે પણ આપણે કઈ જગ્યા કરીએ તો થાય ને. ઘરમાં જગ્યા જ ના હોય, મનની અંદર જગ્યા તો હોવી જોઈએ ને સુખ અનુભવ કરવાની. એટલે મંત્રનો જપ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈને, મોટા ભાગે સવારે આપણે ઊંઘમાંથી ઉઠીએ ને ત્યારે બધી સ્મૃતિઓ ડાઉન થતી હોય છે. બધું ભૂલી નથી જતા, પણ જે વધારે સ્મૃતિ હોય ને એ નોર્મલ થતી હોય છે. નવા દિવસની શરૂઆત નવા વિચાર સાથે થાય, નવા સંકલ્પ સાથે થાય, નવા કાર્યો સાથે થાય. એટલે સવારે આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય છે અને એમાં આપણે લક્ષ્ય ભજન કરીએ તો આપણા મનને વધારે સ્થિરતા મળે, મનને શાંતિ મળે અને મનને બળ પણ મળે છે. અને પછી આપણે બીજું કંઈ પણ કામ કરીએ ને તો એ ઉર્જા આપણને મદદરૂપ થાય છે. એટલા માટે પરમ ગુરુની આજ્ઞા અનુસાર જેવું થાય તેવું પણ જેટલો સમય બેસી શકાય એટલો નિયમ રાખીને આપણે બેસવાનું. એમ જ બેસીશું, બેસવાનો અભ્યાસ બહુ જરૂરી છે. કઈ નહીં તો પરમ ગુરુનું સ્વરૂપ છે ને જોયા કરો. નાણદાસજી મહારાજ શ્રી એમનું વર્ણન કર્યું છે, એ સાંભળો, એનો મહિમા જાણીને એમના સ્વરૂપની અંદર દિવ્યતાના દર્શન કરો તમે. એટલે ધ્યાન અવશ્ય કરવું જોઈએ. અમર મંત્રનો જપ કરવો જોઈએ. અને બીજો મંત્ર છે પ્રગટ જાપ કૈવલ. ખાસ બધાને કહું છું કે એ બહુ સરળ છે. નવા નવા હોય એના માટે, સામાન્ય સમજણ ના હોય એમના માટે આ મંત્ર સરળમાં સરળ છે. કૈવલ મંત્રનો જપ ધૂન દ્વારા થાય છે. આપણે એટલા માટે જ અઠવાડિયામાં એક દિવસ ધૂનની પ્રવૃત્તિ રાખીએ છીએ કે આમાં તો છે ને હોળીએ જેમ ઢગલો થયા ને એમ ઢગલો થવા જોઈએ, બોલાવાય ના પડે. જો આપણે લાભ જોઈતો હોય તો. મને તેમ હતું પ્રભાત ફેરીમાં આટલા બધા ભેગા થઈ જાય તો કેટલો બધો લાભ મળે. સારી પ્રવૃત્તિ આપણે કરીએ ને, પણ આપણને મનોરંજન વાળી પ્રવૃત્તિમાં વધારે રસ છે. બધા આવે ને આપણે એમાં કશું કરવા નહીં, બધા જોયા કરવાનું. અને જે બધા કરે એમ આપણે કહે છે નારિયેળ નાખો, ત્યારે બીજું બધા નાખે છે એટલે જોઈને જ આપણે નાખીએ છીએ.
પણ હકીકતમાં તો હોળીની અંદર નાળિયેર નાખવાનું છે. એ નાળિયેર એ સંકલ્પનું પ્રતીક છે. હવે તમારે શું છોડવાનું છે એ કયો, શું બાળવાનું છે એ કહો. મેં કીધું ભાઈ આજે જે છોડવાનું હોય ને સંકલ્પ કરીને નાખજો, પણ ના અમે તો નારિયેળ નાખીશું, અમે સંકલ્પ નહીં છોડીએ. એ મુશ્કેલી છે, સમજણ નહીં. એટલે એની અંદર જે કંઈ પ્રપંચ છે એ બધું દૂર થઈ જાય એના માટે એ અગ્નિ બાળવાનું કામ કરે છે. અને એની અંદર સત્ય છે એને કંઈ થતું નથી. ચારે બાજુ આ હોળી જ છે ને. હોળી એટલે આપણે ઘરમાં એ શબ્દનો પ્રયોગ તો જે ઘરમાં કલેશ હોય, કંકાસ હોય, દુઃખ હોય, સમસ્યાઓ હોય એને આપણે હોળી કહીએ છીએ. તો સારા સંસારમાં હોળી જ છે ને. હે, કોઈનું ઘર છે એવું કે હોળી ના હોય? દિવાળી તો આવે છે, પરંતુ દિવાળી એક દિવસની હોય ને હોળી કાયમ હોય. કારણ કે હારા મુહૂર્ત ઓછા હોય અને કમૂર્તા વધારે ચાલતા હોય છે. હામીજાળ, હામીજાળમાં કશું થાય નહીં. એટલે મુહૂર્તમાં માનતા હોય કે ના માનતા હોય, પણ જયારે હામીજાળ જેવું કે કમૂર્તા જેવું વાતાવરણ હોય ને ત્યારે કશું સારું કામ થાય. ટ્રાય કરજો ઘરમાં. હામીજાળ હોય ત્યારે થાય તો કેજો, ખાવાનું થાય તો સારું કહેવાય. એટલે દરેકમાં કંઈક સંકેત છે. બધું વિજ્ઞાન છે, જ્યોતિષ છે, બધું એના પ્રમાણે છે. એનાથી જે થતું હોય એ થાય, પણ એમાંથી આપણે સમજણ લેવાની છે. એટલે હોળી જેવો તહેવાર છે ને, એ પણ આપણી હિન્દુ સંસ્કૃતિનો તહેવાર છે, બહુ પુરાતન છે. કારણ કે પ્રહલાદ થઈ ગયા એ તો સતયુગમાં થઈ ગયા, તો કેટલા વર્ષો વીતી ગયા, યુગબદ્ધ પરિવર્તન થઈ ગયું, પણ છતાંય આ પરંપરાઓ ચાલે છે. વિચાર કરો, આ સનાતન ધર્મ છે, આ સનાતન પરંપરાઓ છે. એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. એટલે આજે હોળી પણ છે અને આજે ધૂળેટી પણ છે. બે તહેવાર એક જ દિવસે છે. ગઈકાલે 5 સાડા 5 થી પૂનમ બેસી છે એટલે હોળી, એટલે રાત્રે થઈ ગઈ. રાતનો તહેવાર હતો એટલે બેસી ગઈ એટલે થઈ ગઈ. આજે રાત્રે સાંજે 5:15 પૂરું થઈ જવાનું છે હોળી. એટલે આજે રાત્રે પછી હોળી થાય નહીં. એટલે આજે 5 વાગ્યા પછી ધૂળેટી છે, પણ પાછી ધૂળેટી સવારની હોય એટલે પછી એ સાંજે ના થાય. એટલે પછી સવારે પાછી ધૂળેટીનો દિવસ બપોર પછી સાંજ સુધી રહેવાનો હોય. એટલે આવતીકાલે પછી ધૂળેટી થશે. અને આ એવી પરંપરા છે કે જેના ઉપર દિવ્ય પરમ ગુરુએ પણ પદોની રચના કરી છે હોળી માટે અને ધૂળેટી માટે પણ. એ કે રંગ ઉડાડો, તમે આનંદ કરો. રંગ એ માત્ર બાહ્ય રંગ નહીં, જીવનમાં પણ રંગ હોય છે, આનંદ હોય છે. જીવનમાં એક રંગનો પણ આનંદ હોય છે. બહાર આનંદ આવે છે તો તમે ભીતર પણ રંગથી રંગાઈને તમે આનંદ કરો, ધૂળેટી કરો. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એ ગુરુ જ્ઞાન ભક્તિ ના રંગમાં, સત કૈવલ તણા સત્સંગમાં. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. પણ આપણે બધા છે ને નકલી રંગથી રંગાવવાનો બહુ આનંદ કરીએ છીએ. આપણે અસલી રંગમાં રંગાવાનું છે. આજે લોકો ઝેરી રંગમાં લોકો વધારે રંગાવવાનો આનંદ કરતા હોય છે. બીજાના ઉપર ઝેરી રંગ લગાડે ને એ બહુ ખુશ થઈ જાય. ત્યારે આપણે જે રંગોળી, જે ધૂળેટી થાય છે એના રંગો છે એ પણ કુદરતી રંગોથી રમવાની છે. અને એમાં ખાસ તો કેસુડાના રંગથી રમવાની હોય છે. પણ પછી તો એમાં વિકૃતિઓ આવે ને
એટલે બધા ઝેરી રંગો આવી ગયા છે જેનાથી માણસ કેવા રાક્ષસ જેવા દેખાય. તમે જુઓ ને મોઢા, એના ફોટા પાડે તો ભૂત જેવા લાગતા હોય છે, રાક્ષસ યા તો ભૂત. એ એવા કલર આવી ગયા છે. ખરેખર તો લોકો પાણીથી રંગતા હોય યા તો નેચરલ રંગો આવતા હોય એનાથી તમે રંગો, પણ એ પણ મર્યાદા સાથે હોય છે. કારણ કે આવા રંગોને જે આનંદ કરે છે ને એ એક પ્રકૃતિનો આનંદ છે, એક પ્રકારની જલ ક્રીડા છે. તો એમાંય પણ વિકૃતિઓ આવતી હોય છે, એમાં લોકોને વિજાતીય આકર્ષણો પણ થતા હોય છે. એટલે એની પણ મર્યાદા હોય, એના મર્યાદિત વિસ્તારની અંદર મર્યાદિત લોકો સાથે એ રમવાની હોય છે. જેમ નવરાત્રી એ પણ એક પ્રકારની મર્યાદા છે, ધાર્મિક તહેવાર છે, પણ એમાંય વિકૃતિઓ આવે છે તો સમસ્યાઓ ઊભી થાય છે. એમ દરેક તહેવારની મર્યાદા હોય છે, એની અંદર આપણે આ ઉજવણી કરવાની હોય છે. આનંદ કરે છે લોકો લૌકિક, પણ એમાંથી પ્રેરણા ચોક્કસ મળે છે કે આપણે કોઈ એવા રંગમાં પણ રંગાવાનું છે કે હંમેશા આપણે આનંદિત રહીએ. ઘરની અંદર, પરિવારની અંદર પણ એવો એક રંગ ચડે ગુરુ મહારાજના જ્ઞાનનો, તો એ પરિવાર હંમેશા સુખી રહેશે. એટલે અહીંયા પરમ ગુરુ કૈવલ્ય લક્ષ્ય લઈને આવ્યા છે. જો આપણું તન અને મન એના ચરણમાં અર્પણ કરીશું તો પરમ ગુરુ આપણને એવી ગતિ પ્રદાન કરશે કે આપણા બધા મનોરથ પણ પૂરા થઈ જશે અને આપણા મનની અંદર કોઈ આકાંક્ષાઓ રહેશે. પરમ ગુરુ બે કામ કરે છે. એક જરૂરિયાત હોય તો એની ઈચ્છા પૂર્ણ કરે અને ના જરૂર હોય તો એની ઈચ્છાઓને સમાપ્ત કરી દે. જેની ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય એના જેવું કોઈ સુખી નથી. અને જરૂરિયાત હોય એ પૂર્ણ થાય તો એ પણ એક પ્રસન્નતા છે. માણસ ભૂખ્યો હોય તો એને ભોજનની જરૂરિયાત છે. બીમાર હોય તો એને નિરોગી રહેવાની જરૂરિયાત છે. તો પરમ ગુરુ એવા આપણા મનોરથ પૂરા કરે. પણ આપણે પછી એમ કે લગ્નમાં મારે વરઘોડો 1.5 લાખનો કાઢવો છે, એમાં એના આશીર્વાદની જરૂર નહીં. તમારે ઉધાર લઈને કરવું હોય તો કરો. માણસને રહેવાની જરૂર હોય છે, મકાનની, પણ પછી આપણી ઈચ્છા પ્રમાણે બીજાનું જોઈને આપણે કહીએ મારે આવું જોઈએ, તો એવી રીતે થઈ જતું. એ કર્મ પ્રમાણે થાય અને એના સુકૃત પ્રમાણે થાય. એને મળ્યું હોય તો બીજાને, એને કર્મ કર્યું છે તો એને મળ્યું છે, ભગવાન એને આપ્યું છે, તો આપણામાં એ પ્રેરણા થાય કે હું પણ એક સારું કર્મ કરું. એક તો બાહ્ય ક્ષેત્રની અંદર આપણે પુરુષાર્થ કરીએ અને જીવનમાં સારા કામ કરીએ છીએ ત્યારે જ આવું મળે છે, તો હંમેશા સારા કામ કરવાના. આજે તૈયારીમાં પરિસ્થિતિ ના બદલાય પણ વિશ્વાસ હોવો જોઈએ કે ના, મારું કરેલું કર્મ છે એનું ફળ મને મળવાનું જ છે. અને આશા નથી રાખતા તો શ્રદ્ધા નથી તૂટતી. કોઈ પણ મહત્વાકાંક્ષા નથી હોતી તો એની શ્રદ્ધા નથી તૂટતી. નહીં તો એકલી મહત્વાકાંક્ષાથી આપણે ચાલીએ અને ના પૂરી થાય તો શ્રદ્ધા તૂટવાનો ભય હોય છે. એટલે સાચી શ્રદ્ધા આપણે રાખીશું તો મહત્વાકાંક્ષા આપણા સમય પ્રમાણે પૂરી ના થાય. ભગવાન ક્યારે પણ કરશે એવો વિશ્વાસ જોઈએ. ના થાય એવું નથી, થાય જ, પણ આપણામાં ધીરજ જોઈએ, આપણી શ્રદ્ધા જોઈએ તો અવશ્ય થાય છે. તો આજે બહુ આપણે ગ્રંથમાં ચાલ્યા નથી. તો આજે સુંદર તહેવાર છે હોળીનો, પૂર્ણિમાનો. આપણે તો દરેક પૂર્ણિમાનું મહત્વ છે એટલે આપણે અવશ્ય સત્સંગનો લાભ લેવો જોઈએ. બીજા નંબરનો લાભ જે ભક્તજનો આવે છે એને માટે પ્રસાદનો છે. એટલે આપણા ઘરમાં કંઈ પણ નિમિત્ત હોય ને તો પણ આપણે એકવાર બે વાર કંઈ સારો લાભ મળે ને કે કંઈ સારા કામ માટે પણ આપણે પ્રસાદે આપવી જોઈએ. મેં વારંવાર કહ્યું છે કે તમારા ઘરે
સામાજિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તમારા માટે મોટું રસોડું હોય તો લગ્ન નિમિત્તે અવશ્ય ગામને જમાડો. તમારો વ્યવહાર છે સારું છે, જમાડવાની ભાવના સારી છે. આપણા ત્યાં જમાડવાનું મહત્વ એ છે કે માણસની અંદર જમાડવાની ભાવના હોવી જોઈએ, ખવડાવવાની ભાવના હોવી જોઈએ. એ પરંપરા છે. બાકી તો લોકોને એમ લાગે કે ભાઈ આ જરૂર નથી તો કાઢી નાખે, પણ પછી કોઈ ખાવાનું પૂછશે જ નહીં. પણ બીજાને, સગા સંબંધીઓને જમાડવું એક પ્રેમનું આદાન પ્રદાન છે, પરિવાર પ્રત્યેના સ્નેહનું આદાન પ્રદાન. એ નિમિત્તે લોકોને આવવું જ પડે છે, એટલે એ નિમિત્તે મળે છે લોકો. એકબીજાને મળવાનું થાય, સાથે સાથે એકબીજાને સહયોગ આપવાની ભાવના પણ હોવી જોઈએ. પણ મેં કહ્યું એમ 1.5 લાખના વરઘોડામાં નહીં, એને ખોટા ખર્ચ કરે તો પછી આપણે ઝીરોમાં જ રહેવાનું, ન્યુટ્રલ રહેવાનું. પણ જેની પરિસ્થિતિ ના હોય તો સંબંધો મહત્વના છે કે સમય આવે પ્રસંગો કરવા પડે, પણ સાધારણ રીતે થાય, જેમ આપણે સમૂહ લગ્નમાં થાય છે. તો એમાં જીવનમાં જરૂરી હોય તો એકબીજાને મદદ પણ કરી શકતા હોય છે. એટલે આ પૂર્ણિમાની રસોઈ છે, તો લગ્નવાળાને તો હું ખાસ કહું છું કે તમે બધાને જમાડો છો, પણ મને તમારે જમાડો હોય તો તમારે પૂનમની રસોઈ આપવી. અગર તો પરમ ગુરુને જમાડવા, તે દિવસે તમે થાળ આપી દો, એ તો સારી વસ્તુ, તમારે સંસ્કાર કે પરમ ગુરુનો પ્રસાદ તમારા સગાઓને પણ તમે આપો. પરંતુ અહીંયા જે બધા સત્સંગી ભાઈ બહેનો આવે છે એમને તમે પ્રસાદ કરાવો તો મને લાગે છે તમે લગ્નમાં કદાચ 1 લાખ રૂપિયાનું રસોડું કરો ને એટલો લાભ તમને અહીંયા મળી જાય, કારણ કે આ નિષ્કામ ભાવથી છે. એટલે ઓછા ખર્ચની અંદર વધુ લાભ, અને બીજો સંસ્કારનો લાભ છે, ધાર્મિક ભાવનાનો લાભ છે. અને માણસને સુખ તો ધાર્મિક ભાવના જ આપે છે. માણસની સુરક્ષા તો ધાર્મિક વિચારોથી, ધાર્મિક કાર્યોથી જ થાય છે, અને એક મોટું સુકૃત બને છે. લગ્નમાં તમે 5 લાખનું રસોડું કરો ને કોઈ સુકૃત જમા થતું જ નથી, કારણ કે વ્યવહાર છે. તમે એમને ઘરે જાઓ, એ તમારા ઘરે આવે. એક પ્રેમનું આદાન પ્રદાન ચોક્કસ થાય છે, એ તમારો લાભ છે. જો પ્રેમ હશે તો આવશે, નહીં હોય તો એ ખબર પડી જાય. આ કસોટી માટે છે કદાચ. પરંતુ અહીંયા તો કોઈ પણ આવશે અત્યારે, એવું નહીં કે આમંત્રણ, જે કોઈ સત્સંગમાં આવે એને પ્રસાદનો લાભ મળી શકે છે. એટલે આજે પૂર્ણિમાની રસોઈ પરમ ગુરુના અનન્ય ઉપાસક, પરમ ગુરુએ જે ભક્તોનું વર્ણન કર્યું છે, નિજ દાસ ભક્ત સેવક અને હરિજન, એમાં નિજ દાસ ભાવના એવા અમારા, આમ તો શોર્ટ નામથી નટુભાઈ તરીકે ઓળખાય, પણ એનું નામ નટવર લાલ છે. નટવર નાનો રે, પણ હવે કાનો મોટો થઈ ગયો છે. હા, નટુભાઈ બહુ સરળ સ્વભાવના, ભક્તિ કરવા માટેનો જે સ્વભાવ છે ને એ સરળ સ્વભાવ અને સહજ સ્વભાવ છે. અહીંયા કામ સોંપીએ એનાથી જે થાય એની પોતાની સમજણ પર કામ કરવાનું હોય તો સેવા કરવા. એવું નહીં કે આ મને ના ફાવે. એ પૂજા પણ કરે, સાહિત્યની પણ સેવા કરે, સાફ સફાઈ કરવાનું હોય, બધું સ્વીકાર્ય છે. આ જીવનની સફળતા છે. અને પોતે શિક્ષક તરીકે રહ્યા એનું સુકૃત, અને આજે રિટાયર્ડ થઈને પરમ ગુરુના સાનિધ્યમાં એ સેવા આપે છે. પરમ ગુરુના બહુ જ એમના ઉપર આશીર્વાદ છે. પરિવાર ઉપર સામાન્ય પરિસ્થિતિમાંથી બહાર નીકળવા આર્થિક રીતે પણ પરમ ગુરુની કૃપા થઈ, અને આજે નિવૃત્ત જીવન છે ત્યારે તમને પેન્શન મળે એ પણ પરમ ગુરુની કૃપા સમજો. તો વર્ષમાં એકવાર પૂર્ણિમાની રસોઈ આપણે કરાવીએ તો એક પગાર પણ પૂરો, એક પેન્શન પણ વપરાય
એક પેન્શનની અંદર તો 2-3 વર્ષની પૂનમ આવી જાય, તો 2-3 વર્ષે આપણે એકાદ પગાર તો કાઢીએ તો શું ફેર પડે? આપણે ક્યારે જવાના છીએ તો ખબર નથી. 1 વર્ષ વહેલા જ ગયા તો 1 વર્ષનું પેન્શન કેટલું થાય? અને 1 વર્ષ આપણને વધારે જીવડાવશે એના હાથમાં છે. શૂન્ય પુણ્યથી આપણું કાર્ય થાય છે. એટલે પરિવારને પણ લાભ થાય છે અને આપણો જે મોહ છે ને છૂટી જાય છે અને સેવાનું પુણ્ય મળે છે, તો આગલો જન્મ આપણો એક ઉત્તમ થાય છે. કેટલો બધો લાભ છે. પણ શ્રદ્ધા હોવી જોઈએ, નહીં તો સંસારમાં લોકો બહુ જ વાપરી દે. બોલો, બધું એમાં ખર્ચી નાખે, પણ એમાંથી 10મો ભાગ કાઢીએ ને તોય ઘણું કહેવાય. પણ લગભગ બધાથી નીકળે નહીં. કોઈ જવરલા 10મો ભાગ કાઢીને સેવા કરતા હશે, કોઈ જવરલા. હિસાબ કરીને ચાલો, 12 મહિને તમે કેટલું ખર્ચ કાઢતા કમાણા. ઘર ખર્ચો નહીં હોય પાછો, જે વ્યવસાય હોય ને એનો ખર્ચો. વ્યવસાયનો ખર્ચો કાઢી અને જે વધે એમાંથી 10% ધર્મના, 90% તમારે ઘરમાં વાપરવાના. ખાવા પીવાનું, હરવા ફરવાનું બેલેન્સ કરો, જે કઈ વ્યવસ્થા કરો, તો ખરેખર આપણને બહુ મોટો લાભ થાય. અને આજે જે કંઈ મળે છે એ સમજવાનું કે આપણું કોઈ કરેલું છે એટલે જ આપણને મળે છે, આપણું વાવેલું છે એટલે આપણને મળે છે. અને પરમ ગુરુમાં આપણી શ્રદ્ધા થાય એ બહુ મહત્વનું છે. એટલે આજની રસોઈ અમારા નટવરભાઈ લલ્લુભાઈ પંચાલ અને ધર્મપત્નીનું નામ શું છે? સવિતાબેન નટવરલાલ પંચાલ પરિવાર તરફથી. એમનો દીકરો છે, અત્યારે આવી નહીં શકે, હવે બરોડા રહે છે, અને પુત્રવધુ અને છોકરાના અંકિતાબેન સુનિલ કુમાર, એમના પુત્રવધુ અને એમના દીકરાનું નામ છે, અને એમને એક બાબુ છે હેમ કુમાર છે. તો એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. આજે પરિવારની અંદર આપણા વડીલો આવા સારા કાર્યો કરે એનાથી બાળકોને આશીર્વાદ મળે છે, સુખી થાય છે. કારણ કે બાળકોને હજુ તો પ્રેરણા મળતી હોય છે. એટલે વડીલો સારા કામ કરે તો જ બાળકોને પ્રેરણા મળે અને સુકૃત પણ મળે છે. કારણ કે પરિવારની જે મિલકત હશે એને વારસામાં મળવાની છે. આ સંસ્કારનો જે વારસો છે ને, પુણ્યનો મોટો ભાગ એને પોતાને મળે, પણ પરિવારને વારસામાં એને સંસ્કારનો લાભ પણ મળે છે. એટલે આજે પરિવાર દ્વારા ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીની રસોઈ આપવામાં આવી છે, ત્યારે એના જીવનમાં ક્યારેય તકલીફ ના આવે અને હોળીની અંદર પણ ભગવાન એની રક્ષા કરે, જેમ પ્રહલાદની રક્ષા કરી. કારણ કે એની ભક્તિ જ કરી, ભગવાનનું સ્મરણ જ કર્યું હતું. એ તો આગમાં પડે ને બળે ને એવું બને. હોલિકાને વરદાન હતું, એટલે સિદ્ધિ પ્રાપ્ત કરે તો ના બળે, પણ સિદ્ધિનો દુરુપયોગ કરે ને તો બળીને ખાખ થઈ જાય. એટલે હોલિકાએ બીજાને બાળવા માટેનો ષડયંત્ર કર્યું, એટલે એ બળી ગઈ. અને પ્રહલાદ, આ દુનિયામાં કોઈ પણ ષડયંત્ર કરે ને ભગવાનમાં વિશ્વાસ રાખવાનો, કોઈ ચિંતા નહીં કરવાની. ષડયંત્ર કરનારા જે ષડયંત્રની અંદર હોમાઈ જવાના. બાકી આપણી શ્રદ્ધા ભગવાનમાં રાખવાની, નીતિમાં રાખવાની, નિષ્કપટ ભાવનામાં રાખવાની, એ આપણી રક્ષા કરશે. આપણે તો એના ભરોસે ચાલવાનું છે. એ જ બધું આપણું કામ કરી શકે. આપણે કેટલા જગ્યાએ જવાના. એટલે બીજા પણ સેવાના કાર્યો ચાલે છે, એમાં પણ એનું યોગદાન બધાની અંદર હોય છે. અને ખાસ તો અહીંયા મંદિરમાં હાજરી વિશેષ, સવારે અને સાંજે સેવા પૂજા, એ બહુ મોટો લાભ છે. પછી તો અમારે અહીંયા ચોપડાની સેવા આવે છે, એમાં પણ દર વર્ષે એમની સેવા હોય છે. અહીંયા આવ્યા છે બધા, એમની પણ સેવાઓ આવે છે. ને આપજો, તમારી ઈચ્છા હોય એમને. આપણે તો જાહેર બધી સેવાઓ ચાલતી હોય છે અને એનો લાભ પણ લેવાનો સેવાઓનો. એ સિવાય
આપણું જે મંદિર બને છે કરુણાસાગર મંદિર સોનારિયા, એમાં પણ જ્યારે મેં જાહેરાત કરી અને એમણે 12,500 આપ્યા હતા, પણ પછી 1 વર્ષ ગયા પછી બીજા મેં કહ્યું કે આ 25 પૂરા કરી દો, એટલે આપણે જે તકતી ઉપર નામ લખવાની જાહેરાત કરી છે કે એક નામ આપણે પરિવારનું લખીએ તો એમાં તમારું નામ એડ કરી દઈએ. સારું, ભગવાનની દયા છે, પેન્શન આવે છે ને પછી ખોટા ખર્ચા નથી, એ મહત્વનું છે. આજે આવક તો ઘણાનો હોય છે, પણ ખર્ચા એવા હોય છે ને એટલે નથી આપી શકતા. જેટલું આવે ને એટલું આયોજન એનાથી મોટું કરી જ રાખ્યું હોય, પણ સાદગી ભર્યું જીવન છે. પેલા ફેસિલિટીમાં જીવે છે, પણ એ આનંદ રહેવાનો નથી, સાચો આનંદ નથી. જ્યારે સાદગીની અંદર ભગવત સ્મરણ વધુ થાય છે અને એનો આનંદ ટકે છે, એનું મન નિર્મળ રહે છે. પેલા ભોગના આનંદથી મન વિકારી બને છે, અશાંત પણ બને છે. આનંદ તો ઘણી વાર માટે આવશે, પણ આપણી ઈચ્છા પ્રમાણે બધો આનંદ મળતો નથી, ત્યારે માણસ દુઃખી થાય છે. એટલે એમણે 25,000 રૂપિયા મંદિરની સેવાની અંદર પણ અર્પણ કર્યા છે. એ સિવાય જેમને પણ આપવાની ઈચ્છા હોય તે બધા જેમ જેમ અનુકૂળતા થાય તેમ આપજો. 2-3 વર્ષ હજુ કામ ચાલશે. 3 વર્ષે ચાલે ને 4 વર્ષ પણ ચાલે, પણ 3 વર્ષ તો છે જ. બીજું, કૈવલ મંત્ર લેખનની મેં વચ્ચે વાત કરી ત્યારે મારે કહેવું હતું કે આપણે બધાય કૈવલ મંત્રનું લેખન કરવાનું છે. કોઈ સભ્ય બાકી ના રહે. શા માટે? 5-10 મિનિટ જ લખવાનું છે. રોજે માત્ર 120 મંત્ર લખતા 8 મિનિટ થશે કે વધુ 10 મિનિટ થશે. તો એક નિયમથી તમે મંત્ર લેખન કરીને આ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી આ સંકલ્પ રાખો. પછી તમારી ઈચ્છા લખો તો સારું છે, પણ બધા જ આ યજ્ઞમાં જોડાય અને બધાથી થઈ શકે એવું. આપણા બાળકો લખી શકતા હોય તો એમને પણ 5 મિનિટ લખાવો. પરમ ગુરુના આશીર્વાદ મળશે. આપણે એક મોટામાં મોટું યોગદાન આપી શકીશું મંત્ર લેખનનું. અને કૈવલ મંત્ર આપ્યો છે તો એનું સ્મરણ થશે, એનો અભ્યાસ થશે. એટલે એ મંત્ર લેખન પણ બધાએ કરવાનું છે. વિશેષ કઈ જાહેરાત? હા, એ મારા બાકી એમના વાઇફ સરિતાબેન મંદિરમાં દર્શન કરવા દરરોજ એક વખત આવશે. એક આજે હોળીના દિવસે સંકલ્પ કર્યો છે મંદિરમાં દર્શન કરવા આવવા માટે. નટુભાઈ તો આવે જ છે, પણ એમને ઘેરથી પણ સવિતાબેન બહુ સારી વાત છે. એમ દૂર રહે છે એટલે થોડા ત્યાંથી આવતા ના હોય કોઈ, એટલે શરૂ ના કર્યો. પણ આજે એક પ્રસાદીની શરૂઆત અને સાથે સાથે એક સારો સંકલ્પ. ભગવાન આપણે હાલતા ચાલતા રાખે, અને હાલતા ચાલતા છીએ તો કામ કરવાનું છે ને. જેને ચલાતું નથી એ તો પછી આવી નથી શકવાના, પણ જે પગ નબળા પડી ગયા છે ને એ હજુ મનોબળ રાખીને આવે છે. બોલો, અહીં જે ખુરશીમાં બેઠા છે ને એ બધા રિટાયરમેન્ટ છે પગથી, પણ છતાં હિંમત રાખીને આવે છે, એનું મનોબળ છે. અને પરમ ગુરુમાં એને દ્રઢ વિશ્વાસ છે. પરમ ગુરુની ભક્તિમાં નહીં તો હારા હોય, પણ વિશ્વાસ ના હોય તો કોઈ જઈ શકતા નથી. એટલે અત્યારે ચાલવું એ તો એક પ્રકારનો વ્યાયામ પણ છે. એટલે એ ફાયદો છે, શરીરને ફાયદો છે, કારણ કે થોડી મુવમેન્ટ થાય તો સારું છે. એટલે એક સારો સંકલ્પ, પરમ ગુરુના આશીર્વાદ, એના દર્શનનો લાભ. દર્શનનો સંકલ્પ એટલે દર્શનની પ્રાપ્તિ. દર્શન માટે જે કઈ સાધના કરીએ એટલે આપણે પરમ ગુરુથી નજીક જઈએ છીએ. અને પરમ ગુરુના દર્શન તમે આજે કરો ને, પછી કાલે આવો ને તો અહીંયા ભલે સ્વરૂપ એ જ હશે, પણ તમારી ભાવનાની અંદર એનું સ્વરૂપ બદલાશે ધીમે ધીમે ધીમે. કેવી રીતે બદલાય તમને ખબર પણ નહીં પડે. કેવી રીતે બદલાશે ખબર છે? આજે તમે ચહેરામાં જોશો ને, સોરી અરીસામાં, તો તમારો ચહેરો તમને દેખાશે કે નહીં? પણ આવતીકાલે જોશો તો કઈ ફરક દેખાશે? નહીં દેખાય ને. પણ 5 વર્ષ નીકળી જશે, 10 વર્ષ નીકળી જશે, પછી કઈ ફેર પડશે? થોડો કદાચ ઓછો લાગશે થોડો, પણ 20 વર્ષે તો દેખાશે જ. લગ્ન 20 વર્ષે થયા ને પછી 40 વર્ષે જોશો તો 20 વર્ષ જેવા લાગશો.
ક્યારે ફરી ગયું આ બધું? ખબર પડી? પણ રોજ તમે હરિસામ જુઓ છો. એમ પરમ ગુરુના દર્શન નિત્ય કરવાથી એક દિવસ પરમ ગુરુનું જે વાસ્તવિક સ્વરૂપ છે એના દર્શન તમને થશે. પણ રોજ નિત્ય આવીએ. અચરતબા પણ એ નિયમ પાડતા હતા, એનો દ્રઢ નિયમ હતો. હા, સંજોગો હોય છે ન આવવાના, એમાં ભગવાન તમને છૂટ આપે છે. તમે ન આવી શકો એવા સંજોગો હોય, પણ પછી હગાન ત્યાં લગ્ન હોય એ સંજોગ ના કહેવાય. સમજ્યા? એમાં તો સંભાવનાઓ હોય ને તો દર્શન કરી જવા જોઈએ, પછી બધું હાયલા જ કરવાનું છે. હવે આગળ રણમુક્ત ભજનાવલી આપણે છપાવી છે. તો જે દાતાઓએ સેવા આપી છે અને બધાને રણમુક્ત ભજનાવલી પ્રસાદી રૂપે મળશે, તો એમને અહીંયા મેળવી લેવાની. ગામના લોકોને નમ્ર નિવેદન છે કે આજે જ પૂર્ણિમા છે, તો બધા જ બહેનો ભજનાવલીમાં સેવા આપી છે તો ખરા જ, એ લેવા માટે આવે અને ભજનમાં પણ આવે, અને સિવાયના બહેનો પણ જો કાલે હોળીના દર્શન કરવા ગયા હોય તો આજે આવજો, નહીં તો તમારું હોળી શૂન્ય થઈ જશે. યાદ રાખજો, તમે લઈને આવજો બધાને, કારણ કે બધા સાંભળ્યું તો છે નહીં, ઘરે છે એમને કે ચાલો આજે આપણે કાલે હોળીમાં ગયા હતા તો આજે થોડી વાર અહીંયા મંદિરે જઈ. આપણે જો એના ઉપાસક છીએ, સિવાયના લોકો ના આવી શકે, પણ જો ઉપાસક હોય એમને તો અવશ્ય પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. સવારે પ્રભાત ફેરીમાં સંભવ હોય તો જવું જોઈએ ઉંમરવાળાને બાદ કરતા, અને ના સંજોગ હોય આવવાના તો ઉપાસના તો ઘરમાં યા તો મંદિરે અવશ્ય આવવું જોઈએ દર્શન માટે. ઉપાસના કરવી જોઈએ, એક માળા કરવી જોઈએ, વધારે થાય તો વધુ સારું છે. અને કથા સાંભળવા આવવું જોઈએ, અને ન આવી શકાય તો ગ્રંથ ઘરે અડધો કલાક વાંચી લેવો જોઈએ, અને સાંજે પછી સંધ્યા ઉપાસના કરવી જોઈએ. ઉપવાસ કરો તો ભલે, ન કરો તો કોઈ ફરજિયાત નથી. શરીર કામ કરે તો તમારે કરવો, નહીં તો મનના સંયમ માટે ઉપવાસ હોય છે. અને સંધ્યા ઉપાસના અહીં આવો તો ઠીક છે, વધુ સારું. મહિનામાં એકવાર તો આપણે એમ માનીએ કે મંદિરમાં જઈને ઉપાસના કરીએ, અને નહીં તો પરિવાર સાથે ઉપાસના કરીએ. બે નિયમ છે. ઘરે કરો તો પરિવાર સાથે કરો, નહીં તો મંદિરમાં આવીને કરવાનો સંકલ્પ કરો. ઉત્તમ પરિણામ મળશે. આ કોઈ સામાન્ય વાતો નથી, લોકો નથી કરી શકતા, અને કરશે તો એનું પરિણામ મળશે. અને સાંજે આપણે રવિવારનું ભજન હોય છે, તો ભજનનો લાભ લઈ અને આપણે આરામ કરીએ, વિશ્રામ કરીએ. તો એ રીતે આપણે આપણા જીવનનો પણ વિશ્રામ લેવાનો છે. તો પરિવારને બધાને ખૂબ આશીર્વાદ, ભોજન પ્રસાદના દાતા યજમાન પરિવારને, અને અહીંયા જે આવ્યા છે પ્રસાદ લેશે એ પરિવારને બધાને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. પરમ ગુરુ તમને અનુકૂળતા આવે આવો લાભ આપ લેવાની, અને જીવનમાં પરમ ગુરુના આશીર્વાદ લઈને પરિવાર સાથે તમે પણ સુખી રહો. એ જ આજે હોળી અને ધૂળેટીની શુભકામનાઓ છે. અસ્તુ સત્કેવલ સાહે. જય 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 કૈવલ હંસો સત કેવલ સાહે. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહે, સત કેવલ સાહે. હા, જાહેરાતો છે નવી. બાલ આનંદ શિબિર વેકેશનમાં આપણે કરતા હોઈએ છીએ,
તો બધા અનુયાયીઓમાં જાગૃતિ આવે થોડી, કે આપણા બાળકો ધોરણ 5 ની અંદર આવી ગયા હોય તો 5 થી 9 સુધી 10 સુધીના બાળકો અહીંયા બાલ શિબિરમાં આવી શકે છે. નિઃશુલ્ક આવી સેવા આપણને મળે. તમે ભણાવો છો તો તમારે ફી ભરવી પડે છે. સરકારી શાળામાં નિઃશુલ્ક હોય છે, પરંતુ અહીંયા શિબિરની અંદર ખર્ચો લાગે છે. પણ દાતાઓ સેવા આપે છે કે બાળકોને સારા સંસ્કાર મળે અને એમાં પ્રસાદી બાળકો લે, એ ઉત્તમ આશીર્વાદ છે. એટલે ગામના લોકો સહયોગ આપે છે અને મોટા દાતા મળી જાય તોય ચાલી જાય છે. પરંતુ મોટું કાર્ય છે કે બાળકોને મોકલીએ આપણે. આમ તો આપણે 50 જ બાળકોનું આયોજન કરીએ છીએ, છતાં પણ આપણે વારંવાર કેવું પડે એવું ના થવું જોઈએ. હું તો કહું છું આપણા બાળકોને તો જરૂરિયાત છે. પૈસા આપીને તમે ડોનેશન આપીને એડમિશન લેતા હોય, એ જરૂરી લાગતું હોય, તો સંસ્કાર તો એના કરતા પણ કિંમતી છે. તો એના માટે તો નિઃશુલ્ક મળે છે તો ભગવાનની દયા છે. અને જે લાભ લઈ શકે એનો સૌભાગ્ય છે. જીવનમાં આપણા બાળકોએ આવી શિબિર કરી હોય ને, એ મોટા થયા પછી યાદ કરશે કે અમને આજે આ લાભ મળી રહ્યો છે. અને આપણે પણ પૂર્વ જીવનની અંદર જે કંઈ લાભ મળ્યો છે ધાર્મિક, એના પરિણામે જ આપણે આ લાભ લઈ રહ્યા છીએ. કારણ કે વર્તમાન આધુનિક સમયની અંદર તો વાવાઝોડા તો છે ને બહુ આવવાના છે સમાજમાં. એની અંદર આપણે સુરક્ષિત રહેવું હોય તો ખરેખર આપણા બાળકોને તો સંસ્કારી શાળાઓમાં રાખવા જોઈએ. એની જગ્યાએ એ તો ના મળે, પણ આવી શિબિરોમાં જાય તો પણ એને ઘણો લાભ મળશે. એટલે બાળકોને તારીખ આવે એટલે 3 દિવસની શિબિર હોય છે. તો તારીખ આવે 3 દિવસ છોકરાઓની હોય છે, 3 દિવસ છોકરીઓની હોય છે, અને અડધો દિવસ એક્સ્ટ્રા હોય છે, 3.5 દિવસ. તો અવશ્ય એમને અહીંયા મોકલજો, મૂકી જજો. તો ખરેખર લાભ એમને મળશે, બધું શીખવા મળશે અને જીવનમાં પરમ ગુના એને આશીર્વાદ મળશે. એટલે તારીખ હજુ જાહેર નથી થઈ, પણ તારીખ આવશે. પણ આ તો કાર્યક્રમની એક જાહેરાત કરીએ છીએ કે ખાસ બાળકોને મોકલવા માટે પ્રયાસ કરજો. આજે ભોજન પ્રસાદના યજમાન પરિવારજનો અહીંયા પૂર્ણિમાની આરતી કરીને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ, જે એના વર્તમાન મનોરથ હોય એ પરમ ગુરુ પૂર્ણ કરે એવી પ્રાર્થના છે. ભોજનની સેવાનું તો ફળ મળશે, પણ એક આરતી એનો મહાલાભ છે. દર્શન અને વર્તમાન એમના કોઈ મનોરથ હોય તો પરમ ગુરુ એ પૂર્ણ કરે. તો બેટરીઓ ગઈ પડી આમાં લઈ લે.